हे सर्वशक्तिमान जीवन पराक्रमी युगोनो परमेश्वर अल्फा तथा ओमेगा प्रथम અને છેલ્લો આ સૃષ્ટિનું આદિકરણ જે છે જે હતો ને જે આવવાનું છે એ મહાન પ્રભુ અમે ધન્યવાદ આપતા અમારા પગો પર ઉભા રહીને તમારું સ્તવન કરીએ છીએ. હે પ્રભુ, આદરમાન મહિમાની યોગ્ય તમે એકલા જ છો અને અમારા સ્તુતિના અર્પણો અમે તમારી પાસે લાવીએ છીએ પિતા. અમારા અર્પણો માન્ય થાઓ જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનમાં તમારી મરજી પૂરી થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન. Praise the Lord. Hallelujah. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વેને પ્રેમી સલામ થાઓ. અને આપણો પ્રભુ જે શ્વાસ યોગ્ય સાહેબ છે, જે મહિલાનું પ્રથમ પુનરુત્થાન છે, જે કહે છે કે મરણ તથા હાડેસની કુચીઓ મારી પાસે છે, જેનું વચન કહે છે યોહાનને તું જે કંઈ જુએ છે તથા સાંભળે છે તે પુસ્તકમાં લખ, કેમ કે આ વાતો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. અને દેવનું વચન બહુ સ્પષ્ટ આપણને કહે છે કે તેનું વચન 7 વાર અગ્નિમાં પરખાયેલું છે. Praise the Lord. આકાશ તથા પૃથ્વી જતા રહેવા શકેલ છે, પણ આપણા પ્રભુના મુખમાંથી નીકળેલો શબ્દનો માનો કે માત્ર પૂર્ણ થયા વગર રહેશે નહીં. અને એવા અદ્ભુત પ્રભુની સ્તુતિ આરાધના કરતા આપણે આ સાબાતથી આપણા ઘરોમાંથી દોડતા દોડતા સ્તવન કરતા કરતા આપણે આપણા પ્રભુની હજુરમાં આવી શક્યા છે. માટે પ્રભુનો ખૂબ આભાર. અને વચન કહે છે કે આ દિવસ આપણા દેવ યહોવાએ બનાવ્યો છે, તેમાં આપણે આનંદોત્સવ કરીએ. શાસ્ત્ર કહે છે તે પ્રમાણે કે દર સવારે તેની કૃપા નવી થતી જાય છે અને તેથી આપણે સગળા તેની કૃપા પામેલા તેના સંતાન છીએ. તેની કૃપામાં આપણે પ્રવેશ કર્યો છે અને પ્રભુનો ભક્ત, જેને પ્રભુએ કીધું મારો મનગમતો માણસ મને મળ્યો છે, જે બહુ સ્પષ્ટ કહે છે હાલેલુયા, પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ, પ્રભુના નામને ધન્યવાદો. એ ભક્ત કહે છે મારા જીવન કરતા તારી કૃપા શ્રેષ્ઠ છે. માટે આપણે જેવા છે તેવા તેની શ્રેષ્ઠ કૃપામાં ઓક્ટોબર મહિનાનો પ્રથમ સન્ડે આપણે તેની હજુરમાં આવી શક્યા છે. અને માટે હું પરમપિતા પરમેશ્વરનો ખૂબ આભાર માનું છું. અને પ્રભુની મંડળી, પ્રભુના લોક, તેના પર વિશ્વાસ કરનારા સર્વ સંતાનો આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા શાંતિ આપ સર્વના જીવનમાં હંમેશા બની રહે. આમેન. આવો શાસ્ત્ર ખોલીશું યસાયા તેનો 41મો અધ્યાય. યસાયા પ્રવક્તાનું પુસ્તક તેનો 41મો અધ્યાય. અને આપણે વાંચીએ તેની 18-19 કલમો. યસાયા 41-18-19 કલમો. આ પ્રમાણે શાસ્ત્ર કહે છે, હું ઉજ્જડ ડુંગરો પર નાણાં ને ખીણોમાં કુવા કરીશ. હું અરણ્યને પાણીનું તળાવ ને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ. હું અરણ્યમાં એરેજ વૃક્ષ, બાવળ, મેરી તથા કેરી વૃક્ષ રોપીશ.
હું વનમાં દેવદાર, વૃક્ષ તથા સરળ ભેગા મૂકીશ. આમેન. પ્રાર્થના કરીએ. હે સર્વશક્તિમાન પરમેશ્વર, વિશ્વાસ યોગ્ય પ્રભુ, પ્રેમાળ પ્રભુ, જેની કૃપા સદાકાળ ટકે છે, મહાન સર્વ શક્તિમાન પરમેશ્વર, આ તમારું પવિત્ર વચન છે જે અમારા હાથોમાં આપવામાં આવેલું છે. પણ પ્રભુ, તમારા આત્માથી તેને લખવામાં આવેલું હોવાથી દરેક માણસ તેને નથી સમજી શકતો. આત્માની વાતો આત્મા સમજે છે, અને માટે પવિત્ર આત્માને અમારી મધ્યે મોકલો કે તમારો આત્મા અમારા પર રાજ કરીને અમને તમારો આત્મા સર્વ સત્યમાં દોરી લઈ જાય. તમારા વચન પર અમે વિશ્વાસ કરીએ છીએ કે મારો આત્મા તમારા પર આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી લઈ જશે અને તમને સબળું શીખવશે. માટે અમે બધા જ નમ્રતાથી તારી આગળ આવીએ છીએ. અમને શુદ્ધ કરો, પવિત્ર કરો. અમારા હૃદયમાં કાંટા ઝાંખરા કે દેવના વચનને દાબીને નષ્ટ કરનારી કોઈ બાબતો છે, પ્રભુ દૂર કરો અને અમારા ઇનર મોસ્ટ સ્પિરિટ સાથે તમે વાત કરો. તમારા લોક મધ્ય ઊભી રહેલી હું તારી નાની દાસી છું. પ્રભુ, મારા મુખને ખોલો અને મારામાં બોલો ને તમારા બાળકો આશીર્વાદિત થાય. પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. આપણે લગભગ જાન્યુઆરી 1 તારીખથી આ વચન જે પ્રભુએ આપણને આપ્યું એ વચનને આપણે જોતા આવ્યા છે. અને શાસ્ત્ર કહે છે કે જુઓ, હું સગળું નવું કરું છું અને જૂની બાબતો ચાલી ગઈ છે. અને પ્રભુનું વચન એમ પણ કહે છે કે હું તમારા પર પાણી, દેવનું વચન, હું તમારા પર પાણી છાંટીશ. પાણી, દેવનો આત્મા, મારો આત્મા તમારા પર આવશે ત્યારે તમને હું નવું હૃદય આપીશ. અને આજે આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે આપણે કેવળ પ્રભુ પર આધારિત લોકો છીએ. અને આજે ફરીથી પ્રભુનું વચન આપણી પાસે વારંવાર આવતા કહે છે કે જે સૂકી ભૂમિ છે, જેમાં પાણી નથી, અને જેમ 17મી કલમ કહે છે કે જીભ સુકાઈ જાય છે, અને આ સમયમાં હું તમને તજીશ નહીં અને તમને ઉત્તર આપીશ. અને પ્રભુ બહુ સ્પષ્ટ 18મી કલમમાં કહે છે, હું ઉજ્જડ ડુંગરો પર નાણાં ને ખીણોમાં કૂવા કરીશ. હું અરણ્યને પાણીનું તળાવ અને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ. ઉજ્જડ જગ્યા, હોપલેસ કન્ડિશન, જ્યાં કશું નથી, જ્યાં પાણીનું ટીપું નથી, પણ આ જગ્યા પર હું દયા કરીશ. અને આપણે પ્રભુનું વચન જોઈ જ ગયા છીએ કે એ ઉજ્જડતા, એ સૂકાપણું આપણા આત્મિક જીવનમાં હતું. આપણે આ પૃથ્વી પર આવ્યા, પરંતુ પૃથ્વી પર સૂકાપણાનો આપણે અનુભવ કરતા રહ્યા. ઘણું સૂકાપણ, ઈવન અત્યારે પણ આપણા જીવનોમાં કોઈ પણ પ્રકારનું સંકટ, દુઃખ કે આપણે સૂકાપણાનો અનુભવ કરીએ છીએ તો નારાજ ન થઈએ. પ્રભુ કહે છે ત્યાં હું પાણીના ઝરા કરીશ. એ હોપલેસ પ્લેસને હું યહોવાની વાડી સમાન, એટલે કે એડન સરખું કરીશ. પ્રેઝ ધ લોર્ડ. જે એડન વાડીમાં લીલોતરી હતી, જે એડન વાડી સુંદર હતી, જે એડન વાડીમાં રોજ પ્રભુ આદમ અને હવાની મુલાકાત લેવાને આવતા હતા, જે ખંડેર થઈ ગયું, જે સૂકું થઈ ગયું, જે નષ્ટ થઈ ગયું, હું ફરીથી તેને એડન વાડીનું સરખું કરીશ. અને એમ પ્રબોધકના પુસ્તકમાં લખવામાં આવ્યું છે. પણ તમે બધા હંમેશા બાઇબલ વાંચો છો, માટે એ બધી કલમો હું કઢાવતી નથી, કેમ કે હું વિશ્વાસ કરું છું
કે જે હું કહું છું તે વચનથી જ કહું છું અને વચનની બહાર બિલકુલ નહીં. અને પ્રભુ પણ મને વચનમાંથી જ બોલવાની કૃપા આપતો રહે. પ્રભુની સ્તુતિ થાવ. હું અરણ્યમાં એરેજ વૃક્ષ અને બાવળ, આપણે કેટલા સન્ડેથી બાવળ વિશે પ્રભુનું વચન જોઈ ગયા છે અને આપણે એ પણ જોઈ ગયા અને આપણે જાણીએ છીએ કે બાવળ એક એવું જંગલનું અથવા ઉજ્જડ જગ્યાનું એક એવું વૃક્ષ છે જેના કાંટા જેને કોઈ ત્યાંથી પસાર થતા દૂરથી ચાલે કે વાગી ન જાય. તમે જાણો છો સુંદર બગીચામાં બાવળ નહીં મળે, બાવળ ઉજ્જડ જગ્યામાં મળશે. પણ પ્રભુનો આપણે ખૂબ આભાર માનીએ, જે માણસની દ્રષ્ટિમાં નકામું છે તેને પરમેશ્વર શેપ આપીને તેના પવિત્ર મંદિરનું ઉપયોગી પાત્ર બનાવે છે. હાલેલુયા. કેમ કે આપણે એમ પણ જાણીએ છીએ કે આપણો પ્રભુ એક કુંભાર છે. ખરાબ પથ્થરવાળી જમીન, સૂકી જમીન, એમાંથી પથરા વીણી લઈને ફાઇન તેની માટી બનાવી, તેને પાણી નાખી, તેને ચીકણી બનાવીને સ્વામીને ગમતું એવું તે પાત્ર બનાવે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે વિશ્વાસ કરીએ છીએ કે આપણો પ્રભુ કહે છે કે જો હું સગળું નવું કરું છું, માટે તે આપણામાંના દરેકને એક નવી પ્રકારની જ આશીષ આપવા માંગે છે. પ્રભુનું વચન કહે છે દેવ યર્મ્યાના વિલાપ એ જાણી જોઈને કોઈને દુઃખ દેતું નથી અને તે કોઈનો દાવો બગાડતો નથી. કેમ કે હજકીએલના પુસ્તકમાં પ્રભુ સ્પષ્ટ કહે છે, જુઓ સર્વ મનુષ્ય મારા છે. અને નવા કરારમાં પ્રભુ કહે છે કે દેવ એટલો બધો ભલો છે કે તે ભલા અને ભૂંડાના ખેતરમાં વરસાદ વરસાવે છે, ભલા અને ભૂંડા પર પોતાનો સૂર્ય ઉગાવે છે. પણ જેઓ ભૂંડા છે, જેઓ પ્રભુને નથી ઓળખતા, જેઓ પ્રભુથી દૂર છે, જેઓના જીવનમાં હજુ પણ અયોગ્યતા છે, કેમ કે પવિત્રતા સિવાય કોઈ માણસ કદી દેવને જોઈ શકતો નથી. માટે જે મનુષ્યને પ્રભુએ બનાવ્યું તે મનુષ્ય નિત્ય પવિત્ર રહે, કે દેવ તેની સાથે વાત કરે. પ્રભુને પસંદ છે, માટે પરમેશ્વર કોઈ અને કોઈ રસ્તા દ્વારા, કોઈ પણ મનુષ્ય દ્વારા તે માણસના આત્માની સાથે વાત કરે છે કે માણસનો આત્મા પોતાના પાપ, પોતાની બુરાઈ, પોતાની ભૂંડાઈ છોડીને જીવતા દેવની પાસે આવે. કેમ કે બાઇબલ બહુ જ સ્પષ્ટ નીતિ વચન 8માં કહે છે, આપણો દેવ સ્પષ્ટ કહે છે, હું જેને મળું છું તેને જીવન મળે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે આપણે ભાગ્યવાન સંતાનો છીએ કે આજ દિવસ સુધી પ્રભુનું વચન કહે છે, હું ખરે માર્ગે તને ચલાવીશ, તારી સામે જોઈને હું તને બોધ કરીશ. અને પ્રભુ મારી સામે જોઈને મને બોધ કરે છે, પ્રભુ તમારી સામે જોઈને બોધ કરે છે. એક માં અને બાપ નાના બાળકને જોઈને 6 મહિનાના બાળકને દાળ ભાત શાક રોટલી ખાવા નહીં આપે, કેમ કે હજુ એને દાંત ચાવવા કે જમ કરવાની એનામાં શક્તિ નથી. પણ એ મા બાપે બાળકને એટલો બધો પ્રેમ કરે છે કે બાળકને માટે જે પોષક છે તત્વ તેને આપે છે. દૂધ અને દૂધ કરતા વધારે કોઈ જ્યુસ કે કોઈ એવી બાબત જે બાળકના 6 મહિનાના બાળકને હેલ્થ માટે જરૂરી છે તે મા બાપ આપે છે. પહેલા થોડું આપે છે ને રાહ જુએ છે કે મારું સંતાન તેને હજમ કરે છે. જેમ 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 એ બાળક મોટું થાય છે તેને ભારે ફરક આપવામાં આવે છે. બરાબર કોરિન્થીયોના પહેલા પત્રમાં પાઉલ કહે છે કે હા, મેં અત્યાર સુધી તમને દૂધથી પાળ્યા છે, પણ હવે તમે ભારે ખોરાક ખાઓ. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી આપણે પ્રભુની ખૂબ સ્તુતિ કરીએ અને પ્રભુનો આભાર માનીએ કે આપણો પ્રભુ આજે બાવળ વિશે
આપણી સાથે વાત કરવા માંગે છે. આપણે પ્રથમ એ બાવળ વિશે પ્રભુનું વચન જોઈ ગયા કે જે નિર્ગમન 25 પ્રભુએ કહ્યું કે મારે સારું આ અર્પણ આ દાન ઉઘરાવવામાં આવે, અને તેમાં 25 અને 5 કહે છે બાવળનું લાકડું મારી પાસે લાવવામાં આવે. અને આપણે પ્રભુનું વચન જોઈ ગયા નિર્ગમન 25 ની અંદર 10 કે તું બાવળનો કોષ બનાવો. કેવો બનાવો? એટલી હાઈટ, કેટલો પહોળો, અંદર બાવળ પણ બહાર સોનાથી મળે. એની સુંદર રચના બતાવી. એ બાવળના કોષમાં શું મૂકવું તે પણ દેવે કીધું. એને બે સાઈડની અંદર બે કડા, ટોટલ 4, એને ઉંચકવા માટે એ પણ પ્રભુએ બતાવ્યું. અને પ્રભુ કહે છે જ્યારે તું આવું કરીશ અને તેની ઉપર તું કરગોને મૂકીશ, દયાસન બનશે, ત્યાં હું તારી સાથે વાત કરીશ. આ બધું મારી પાસે લાવ, તમે મારે સારું પવિત્ર સ્થાન બનાવો. આવો એ કલમ વાંચું છું નિર્ગમન 25 અને 8 કલમ. અને તેઓ મારે સારું પવિત્ર સ્થાન બનાવે કે હું તેઓ મધ્યે રહું. પ્રેઝ ધ લોર્ડ. આપણા પ્રભુને આપણી સાથે રહેવું છે, મધ્યે રહેવું છે. હાલેલુયા. આપણે એમ કહીએ કે ચર્ચને આપણે લોક મારી દે, ઈસુને પૂરી શકાય. આકાશ તેનું રાજ્યસન, પૃથ્વી તેનું પાયાસન છે. બાઇબલ સ્પષ્ટ કહે છે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે. એ શું તમે જાણતા નથી? ફરીથી કોરિન્થીયોના પત્રમાં પાઉલ કહે છે તમે પોતાના નથી, કેમ કે દેવે તમને મૂલ્ય આપીને ખરીદ્યા છે. તો તમારા શરીર દ્વારા તમે દેવને મહિમા આપો. પ્રેઝ ધ લોર્ડ. આ શરીર વિશે બાઇબલ કહે છે કે મેં તેઓને પોતાને માટે બનાવ્યા છે. એને શૈતાન માટે નહીં, દેવને માટે. પ્રભુ કહે છે મેં પોતાના માટે બનાવ્યા છે કે તેઓ મારી સ્તુતિ ગાય. પ્રેઝ ધ લોર્ડ. તો પછી નર્ક કોની માટે બનાવ્યું છે? માર્કની લખેલી સુવાર્તામાં બહુ સ્પષ્ટ બાઇબલ કહે છે નર્ક તો શૈતાન અને તેના દૂતો માટે બનાવેલું છે. માણસ માટે નથી બનાવ્યું, પણ માણસને પ્રભુએ પૂરેપૂરી આઝાદી આપી છે. તેને પૂર્ણ નિયમમાં પણ કીધું છે હું તમને મરણ તથા જીવન, આશીર્વાદ તથા શ્રાપ બંને તમારી આગળ મૂકું છું, તમે પસંદ કરો. વ્યક્તિગત પસંદ કરો, બળજબરી નહીં, પરાણે નહીં, તમે પોતે પસંદ કરો. પ્રેઝ ધ લોર્ડ. યોહાનમાં બાઇબલ કહે છે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે, જે કોઈ અને તેની આજ્ઞા પાળે છે, જે દેવ ઉપર વિશ્વાસ કરે છે અને જે તેની આજ્ઞા પાળે છે તે સદા જીવતો રહેશે. એમ શાસ્ત્ર કહે છે. આખું પવિત્ર શાસ્ત્રની બાઇબલની હર એક બાબતો બ્લેસિંગ્સ માટે હરેક બાબતોથી જોડાયેલી છે. કર્સ અથવા બ્લેસિંગ, શ્રાપ અથવા આશીર્વાદ. પ્રભુ કહે છે બાવળનો કોષ બનાવે, હું તેઓની મધ્ય રહું. અને ચર્ચ તમે તો જાણો છો કે બાવળનો કોષ ઉંચકીને યાજકોના પગ યર્દન નદીમાં પડ્યા કે યર્દનના 2 ભાગ થઈ ગયા. હાલેલુયા. જે ચારે કિનારેથી વહેતી નદી એ રસ્તો કર્યા. તમને ખબર છે, તમે જાણો છો કે દેવનો કરાર કોષ જ્યારે ઉંચકીને હાલેલુયા લાવવામાં આવ્યો, બહુ મોટું કાર્ય થયું. આ જ કરાર કોષને શત્રુએ પોતાના નગરમાં લઈ લીધો. અને બાઇબલ કહે છે એક પછી એવી આપત્તિ આવી, ઇવન પ્લેગ આવ્યું, એ ગાંઠિયા રોગ થયા, લોકો મરવા લાગ્યા. અને હવે આ દેવનો કોપ છે કે થવાનું હતું એટલે થયું છે. ભેગા મળીને તેઓએ સોનાની ગાંઠો બનાવી, નવા ગાળામાં ગાયને બાંધી વછેરું દૂર રાખ્યું અને તેઓએ કીધું હવે આ ગાયને ભગાવો.
ગાય કઈ બાજુ જાય છે તમે જોજો શાસ્ત્રમાં. જો તેઓ શત્રુઓ તરફ, બહુ સુંદર કલમ છે, પ્રભુની સ્તુતિ થાઓ. અને ગાયો તેઓએ જે નક્કી કર્યું હતું એ દિશામાં દોડી અને તેઓ સમજી ગયા આ અમે દેવના કોષને અમારી પાસે રાખ્યો એનું પરિણામ છે. પ્રભુના કોષને તે મંદિરમાં મૂકી દીધો હે ના. અને બાઇબલ કહે છે મંદિરમાં મૂકીને લોક કર્યું. મંદિર સવારે એ મંદિર આગળ જે પ્રતિમા હતી તે ઊંધી પડી ગઈ. તેઓએ તેને ઉઠાડી ફરીથી બીજા દિવસે તેનું માથું, ધડ, હથેળી અલગ થયા. પ્રભુના દીકરાઓ અને દીકરીઓ, હું આજે આપને કહું છું કે મારું અને તમારું જીવન બાવળના કોષ જેવું એટલું બધું દેવના ગૌરવથી ભરાયેલું હોય. આપણે સાબિત કરી આપવાની જરૂર નથી. દેવ સાબિત કરશે કે હું મારી દીકરી સાથે છું, હું મારા દીકરાની સાથે છું. આપણે સાબિત કરવા જઈએ ના, જરૂર નથી. પ્રભુ જ પોતાનો મહિમા પોતાના લોકોમાં પ્રગટ કરે છે. આ કરાર કોષમાં 10 આજ્ઞા, આ કરારમાં માનનાનું પાત્ર, આ કરાર કોષમાં હારૂનની કડી ફૂટેલી લાકડી હતી. એ કડી ફૂટેલી લાકડી દેવની પસંદગી. એ 10 આજ્ઞાઓ આપણને આજ્ઞાઓ આપવામાં આવી છે. માના જે આકાશમાંથી પડતું અન્ન દર્શાવતું. ચર્ચ, હું આજે આપને કહું છું, હવે પ્રભુ કહે છે આગળ મને હજુ પણ બાવળની જરૂર છે. પ્રેઝ ધ લોર્ડ. અને શું જરૂર છે? તો એ નિર્ગમન 30મા અધ્યાયમાં આપણે જઈએ. નિર્ગમનનું પુસ્તક 30મો અધ્યાય, હું પહેલી કલમથી વાંચું છું. નિર્ગમન 30 અધ્યાય તેની પહેલી કલમથી. અને તું ધૂપ બાળવા સારું વેદી બનાવ, તું તેને બાવળની બનાવ. 1 હાથ લાંબી તથા 1 હાથ પહોળી, એટલે ચોખંડી થાય. અને તે 2 હાથ ઊંચી, તેના સિંગ તેની સાથે સળંગ હોય. અને તું તેને ચોખ્ખા સોનાથી મળ, એટલે તેના મથાળાથી તથા તેની ચારે ઉગમની બાજુઓ તથા તેના સિંગોને તું મળ. અને તેને સારું સોનાની ફરતી કિનારી બનાવ. તેને સારું તેની કિનારી તું સોનાના 2 કડા બનાવ. બંને બાજુએ 2 પડખા પર તું તેઓને બનાવ. અને તેઓ તેને ઊંચકવા માટે 2 દાંડાને સારું જગા થાય. અને દાંડાઓ તું બાવળના બનાવ ને તેઓને સોનાથી મળ. અને સાક્ષકોષ આસેના પડદા આગળ, એટલે જ્યાં હું તને મળી, સાંભળ છઠ્ઠી કલમ. અને સાક્ષકોષના પડદા આગળ, એટલે જ્યાં હું તને મળીશ તે સાક્ષ્ય પરના દયાસન આગળ તું તેને મૂક. ને હારૂન તે પર સુગંધી ધૂપ બાળે. રોજ સવારે જ્યારે તે બત્તીઓને સાફ કરે ત્યારે તે ધૂપ બાળે. અને સાંજે જ્યારે હારૂન બત્તીઓ સળગાવે ત્યારે ધૂપ બાળે. તમારામાં પેઢી દર પેઢી યહોવાની આગળ સદાના ધૂપ તરીકે થાય. તે વેદી પર તમે અન્ય ધૂપ કે ધાન્યાર્પણ કે ખાદ્યાર્પણ ચડાવશો ના, તે પર પિયાર્પણ રેડશો ના. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. 10મી કલમ. વર્ષમાં એકવાર હારૂન તેના સિંગ પર પ્રાયશ્ચિત કરે અને પાપાર્પણના રક્તથી તેને સારું તે પ્રાયશ્ચિત કરે કે યહોવાને સારું પરમ પવિત્ર છે. હાલેલુયા. 16મી કલમ. અને ઇસ્રાએલ પુત્રો પાસેથી પ્રાયશ્ચિતના પૈસા લઈને મુલાકાત મંડપની સાથે ઠરાવ, એ માટે કે તમારા જીવને સારું પ્રાયશ્ચિત કરવાને અર્થે ઇસ્રાએલ પુત્રોને સારું યહોવાની આગળ યાદગીરી રૂપ થાય. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા ખંડણી લખવામાં આવી છે, આપવાની વાત લખવામાં આવી છે. અને બાઇબલ કહે છે કે આ ખંડણી જે ઇસ્રાએલ પુત્રોની ને હું કહું છું કે તે આપે,
ચાહે તે ગરીબ હોય કે ચાહે તે ધનવાન હોય, દરેકને માટે એક જ નિયમ છે. 15મી કલમ, તમારા જીવને સારું પ્રાયશ્ચિત કરવા માટે તે યહોવાને અર્પણ ચડાવે ત્યારે દ્રવ્યમાન માણસ અડધા શેકલ કરતા વધુ ન આપે, તેમ દરિદ્રી તેથી ઓછું ન આપે. દરિદ્રી કે ધનવાન અર્પણ કરવાની સેવામાં બાઇબલ કે છે સરખું આપવામાં આવે. મેં જે કરાવેલું છે તે. તો આજે ચર્ચ મેદની સંગત હોવાના કારણે હું આ મેસેજને બહુ લેન્ધી નથી બનાવતી, પણ હું આજે આપને બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે પ્રભુ મારા અને તમારા જીવનને વેદી બનાવવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. મારું જીવન વેદી હોય. તમે તમારા શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. આ વેદી પર ધનવાન છે કે ગરીબ, પણ આ વેદી ઉપર જે અર્પણ કરવામાં આવે તે અર્પણ પ્રભુ માંગે છે એટલું જ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચર્ચમાં આપને કહું છું વેદી પર બાઇબલ કહે છે ધૂપ બાળવામાં આવે. ધૂપ બાળવામાં આવે. શું ચર્ચ તમે જાણતા નથી કે પરમેશ્વરનું વચન નવા કરારમાં એમ કહે છે કે હું નિયમ શાસ્ત્ર રદ કરવાને આવ્યો છું એમ ન સમજો, પણ નિયમ શાસ્ત્રને હું પૂરું કરવાને આવ્યો છું. પ્રેઝ ધ લોર્ડ. અને એ નિયમ શાસ્ત્ર પૂરું થયું ઈસુ ખ્રિસ્તની અંદર. પ્રેઝ ધ લોર્ડ. આ જગત પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે આવ્યા અને તેણે પોતાનો નમૂનો આપણને આપ્યો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એ વેદી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના જીવનને વધસ્તંભ ઉંચકીને વધસ્તંભ પર તેણે પોતાનું સમર્પણ કર્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઈસુએ આપણને એક નમૂનો પણ આપ્યો જે વચન પ્રમાણે હતું તે વચન પ્રમાણે કરતો. અને પ્રભુએ કીધું જે હું તમને કહું છું તે તમે કરો. ઈસુ પોતે સભા સ્થાનની અંદર હર વિશ્રામવારે આવતો. જ્યારે વિશ્રામવારે તે સભામાં બેસતો ત્યારે શાસ્ત્રીઓ, ફરીસીઓ અને યાજકો નિયમ શાસ્ત્રને વાંચતા, નિયમ શાસ્ત્રનો પ્રચાર કરતા અને ઈસુ બેસતા હતા. પ્રેઝ ધ લોર્ડ. એ પ્રચાર, એ નિયમ શાસ્ત્ર, એ વચન કોણ હતું? પોતે જ હતું, જેણે ઇસ્રાયેલને તેના લોકોને આપ્યું હતું. પણ જ્યાં સુધી તેનો સમય નહીં આવ્યો ત્યાં સુધી ઈસુએ પોતાને ગુપ્ત રાખ્યું. પ્રેઝ ધ લોર્ડ. તેણે કીધું મારું માન શોધતો નથી, મારા બાપની ઈચ્છા પૂરી કરવાને હું આવ્યો. અને ઈસુએ સ્પષ્ટ કીધું મારા બાપની ઈચ્છા પૂરી કરવી તે જ આપણું અન્ન છે. એ ઈસુ, એ પ્રભુના નામને ધન્યવાદો, એની એક હુકમ, એનો એક હુકમ તેણે કીધું અદાલતની અંદર, જો હું હમણાં આજ્ઞા કરું આકાશમાંથી 12 ફોજ આવે અને તેઓ ભસ્મ કરશે, પણ હું એમ નહીં કરું. હું નાશ કરવાને નહીં પણ હું જીવ બચાવવાને આવ્યો છું. અને માટે બાઇબલ કહે છે જેમ ગીટી પોતાના કાતરના નિયાગળ મોંઘી રહી તેમ ઈસુ પોતે મોંઘો રહ્યો. હાલેલુયા. પ્રભુએ પોતાને એવી રીતે સમર્પણ કર્યો કે તેણે કશું પાછું ન રાખ્યું. રોમિયોના પત્રમાં 8મા અધ્યાયમાં બાઇબલ કહે છે જેણે પોતાના પુત્રને આપણા માટે બાકી ન રાખ્યો તે આપણા માટે બીજું શું નહીં કરશે? મતલબ કે બધું જ કરશે. અને પ્રભુએ બધું જ કર્યું. શું ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે દેવના દૂતે કીધું નહીં કે તું અહીંથી યુસુફ અને મરિયમને કે તું અહીંથી નીકળ અને બાળકને લઈને તું મિસ્રમાં જા. બાળકને લઈને તું મિસ્રમાં જા. અને જેવું તેઓને કહેવામાં આવતું હતું તેમ કર્યું. કારણ શું?
બાળકને મારી નાખવાને એ સમયના રાજાએ હુકમ કર્યો. અને બાઇબલ કહે છે કે તેઓ મિસ્રમાં જતા રહ્યા અને સમય આવ્યો ફરીથી દેવે કીધું કે તું બાળકને લઈને નાસરેત જા. અને એ બાળકને લઈને નાસરેત ગયા. આજે સકળું मार्गदर्शन के आज्ञा के वचन के हुक्म थतो बाइबल के छे मरियम ते विषय विचार करते કે દેવે તો કીધું ઉદ્ધાર કરતા તારા થી જન્મશે એનું નામ ઈસુ પાડવામાં આવશે. બધું ઘણું પણ જે આજ્ઞાઓ તેને આપવામાં આવી મરિયમે આજ્ઞા પાડી તો પાડી પણ કાનાના લગ્નમાં એમ પણ કીધું ઈસુ જે કહે છે તે તમે કરો. ચર્ચ આ દિવસોની અંદર મારું અને તમારું જીવન આજ્ઞાથી સમર્પિત હોય. હાલેલુયા. ગરીબ ઓછું આપે, ધનવાન વધારે આપે ને મેં જે કીધું છે તેટલું જ લાવવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ. અને આ વેદી પર દેવને સારું ધૂપ બાળવામાં આવે. સુગંધિત ધૂપ. બોલો સુગંધિત ધૂપ. હાલેલુયા. પ્રભુની બહુ સ્તુતિ થાઓ. અને નવા કરારમાં કહે છે હોઠોની સ્તુતિ દેવની આગળ સુગંધીદાર ધૂપ સમાન છે. આપણા અર્પણ દેવની આગળ સુગંધીદાર ધૂપ સમાન છે. મારું અને તમારું જીવન એ બાવળનું લાકડું, નકામું લાકડું, કાંટાથી ભરાયેલું લાકડું જેને કોઈ પસંદ ના કરે પણ દેવના ઘરમાં આવે છે, દેવની હજુરમાં આવે છે, એને રંધો મારી એને હાલેલુયા નકામું છે બધું કાઢી નાખી જેટલું માપ કીધું છે તેટલું જ વધારે છે તેને વેરી નાખવામાં આવે, કરવતીથી કાઢવામાં આવે એક્ઝેક્ટલી માપ પ્રમાણે તેના પર સોનાથી મળવામાં આવે. મારું અને તમારું જીવન આપણા પ્રભુની આગળ એ વેદી સમાન હોય. લાકડું ન દેખાય, બાવળ ન દેખાય, પણ બાવળ ઉપર જે મઢેલું છે સોનું દેખાય. અને બાઇબલ કહે છે લાઓદિકિયાની મંડળીને, હે મંડળી લાઓદિકિયા, તું એમ કહે છે, તમે જો પ્રકટીકરણ 3 તું એમ કહે છે કે હું ધનવાન છું, મને કશાની ગરજ નથી, પણ લાઓદિકિયાની મંડળીને કહે છે તું બેહાર, કંગાલ, દરિદ્ર તથા નગ્ન છે, પણ હું ચાહું છું કે તું દેખતી થાય માટે આંખમાં અંજન. હું ચાહું છું તારા વસ્ત્ર ગંદા છે, તું મારી પાસે શ્વેત વસ્ત્ર લે. હું ચાહું છું કે હા તારી પાસે કશું નથી, તું દરિદ્ર છે. ત્યાં ચોખ્ખું લખવામાં આવ્યું છે અગ્નિથી શુદ્ધ કરાયેલું સોનું વેચાતું લે, વેચાતું લે. તો કયા રૂપિયાથી આપણે પ્રભુને કહીશું લે પ્રભુ આ રૂપિયા અને સોનું મને વેચાતું આપ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સોનાની દુકાન નથી, ઝવેરીની દુકાન નથી. પ્રભુ આત્મિક ભાષામાં બોલે છે વિશ્વાસ, કસાયેલો વિશ્વાસ જેની અંદર ભેળસેળ નથી. હાલેલુયા. અને કેટલી બધી વાત મને ખબર છે દીકરીઓએ જ્યારે પહેલી વાર એ ગીત ગાયું, એને સાલવી ફેમિલીની દીકરીઓએ કીધું કે વિશ્વાસ પરખા જાયેગા. સૂર્યવંશી બ્રધરે પણ એમના વાઇફે ઓલ નાઇટ પ્રેમે ખરી ગીત ગાયું હતું વિશ્વાસ પરખા જાયેગા. તમે થોડા દિવસ પહેલા એ વચન સાંભળી ગયા કે પાઉલ કહે છે મેં કુશળ કારીગર તરીકે પાયો નાખ્યો, તેના પર કોઈ ખુબરા, કોઈ ઘાસ, કોઈ પિત્તળ, કોઈ કાસ્ટ અને કોઈ સોનું બાંધે છે, પણ જેનું કામ ટકશે તેને દેવ તરફથી બદલો મળશે. પ્રભુના બાળકો, આપણને પ્રભુ બદલો આપે એવું જીવન છે. હુંફાળું નહીં, એવું જીવન જીવીએ કે જેનાથી દેવ પ્રસન્ન થાય. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પોતે તેમ કરી શકતા નથી, પણ બાઇબલ કહે છે કે જેઓ મારી પાસે મારો આત્મા માંગે છે હું તેઓને મારો આત્મા આપી દઈશ. તમને ખબર છે લુકની લખેલી સુવાર્તાની અંદર શું દીકરો પોતાના બાપની પાસે રોટલી માંગે તો શું તેને પથ્થરમાં આપશે? ઈંટું માંગે
તો શું તેને સર્પ આપશે? તમે ભૂંડા હોવા છતાં તમારા બાળકોને સારા માન આપી શકો છો. તો એ આકાશમાંનો બાપ જેની પાસે તમે પવિત્ર આત્મા માંગશો, બાઇબલ કહે છે કે તે તમને ખચી આપશે. હાલેલુયા! ચોક્કસ આપશે. અને માટે બાઇબલ કહે છે તમારી પાસે નથી, તમે માંગો ને તમને આપવામાં આવશે. પ્રથમ તેનું રાજ્ય અને ન્યાય પણ શોધો. એટલે બાઇબલ કહે છે સર્વવાના તમને આપવામાં આવશે. આપણા પ્રભુની ઈચ્છા મારા અને તમારા માટે એ જ છે કે મારું અને તમારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં એ વેદી હોય જે વેદી પર સુખ એ ધૂપ વાળવામાં આવે. હાલેલુયા! અને આ બાવળની વેદી પર શું કરવામાં આવે? 30મા અધ્યાયની અંદર બહુ જ સ્પષ્ટ કહે છે કે હાલેલુયા, સાક્ષી કોષ પાસેના પડદા પર જ્યાં હું તને મળીશ તે સાક્ષી પરના દયાસન પર તું તેને મૂક. હાલેલુયા! અને કેવી રીતે મારી પાસે આવ? બાઇબલ કહે છે સવારે તથા સાંજે. બોલો, સવારે તથા સાંજે. હાલેલુયા! આપણે તહેવારિયા ખ્રિસ્તી બાળકો કહેવાય એ જ પ્રભુની ઈચ્છા નથી. જેઓએ પ્રભુ પર વિશ્વાસ કર્યો તેઓને વિશ્વાસી કહેવામાં આવ્યા. પ્રેઝ ધ લોર્ડ! ઉદ્ધાર પામેલા સંતાન કહેવામાં આવ્યા. જેટલાને તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેણે દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો. નિર્ગમન 29મો અધ્યાય અને 38મી કલમથી હું વાંચું છું. નિર્ગમન 29:38. હવે વેદી પર તારે ચડાવવું તે આ પ્રમાણે. મારા પાપને જે અર્પણ ચડાવવું તે આ પ્રમાણે. તો રોજ પહેલા વર્ષના 2 હલવાન હંમેશા ચડાવો. બોલો, રોજ આપણે પ્રભુ રોજ તેની પાસે આવવાનું છે ને. અને બાઇબલ કહે છે એક હલવાન સવારે ચડાવો, બીજો સાંજે ચડાવો. એક હલવાની પાસે 5 હિન પીલેલા તેલમાં મોહેલો એફવાનો 1/10 મેદો લેવામાં આવે. તે પર પ્યાસણ ને સારું 5 હિન દ્રાક્ષરસ. અહીંયા લખવામાં આવ્યું છે કે આ હલવાની સાથે 5 હિન પીલેલા તેલમાં મોહેલો લોટ. તેલ એટલે પવિત્ર આત્મા. સવારે અને સાંજે સી પ્રાર્થના કરવી તે જાણતા નથી, પણ પવિત્ર આત્મા તમને અવાચ્ય તથા નિશ્વાસા સહિત પ્રાર્થના કરવાની મદદ કરશે. પાઉલ કહે છે હું સમજણ શબ્દથી પ્રાર્થના કરીશ અને હું આત્માથી પણ પ્રાર્થના કરીશ. પ્રભુ કહે છે તેલ મોકેલો પ્રભુના નામને ધન્યવાદો. આ મોકેલા તેલમાં 1/10 મેદો લાવવામાં આવે. પ્રેઝ ધ લોર્ડ! અને બાઇબલ એમ કહે છે કે તેને સારું પ્યાર પણ સારું 5 હિન દ્રાક્ષરસ. 5 હિન દ્રાક્ષરસ. હવે રોટલી અને દ્રાક્ષરસ એ શું દર્શાવે છે? પ્રભુનું વચન કહે છે જે રાત્રે પ્રભુ ઈસુને પર સ્વાધીન કરવામાં આવ્યો એ રાત્રે તેણે રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે ખાઓ, એ મારું શરીર છે. એ શરીર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ દર્શાવે. દેખમાં મારા અને તમારા માટે વેદી પર હલવાના રૂપમાં એ અર્પણ થયું. બાઇબલ કહે છે જો દેવનું હલવાન જે જગતના પાપનું હરણ કરે છે એ યોહાન 1:29 આપતો પ્રભુ. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! મેદો અને દ્રાક્ષરસ. હાલેલુયા! અને બીજું હલવાન તું સાંજે ચડાવ, સવારના ખાદ્ય પણ પ્યાર્પણ પ્રમાણે તું તેને કર, સુવાસને અર્થે યહોવાને સારું હોમવર્ક. પ્રેઝ ધ લોર્ડ! સુવાસ, સુગંધી શામાંથી આવે છે? એવો પદાર્થ જેમાંથી સુગંધ આવે.
એવો પદાર્થ કે જેની સુગંધ ચારે બાજુથી ફેલાઈ જાય. તો એ કયો પદાર્થ છે જેમાંથી સુગંધ આવે છે? તો એ પદાર્થ વિશે નિર્ગમન 30 બાઇબલ કહે છે, હાલેલુયા, 22-23 કલમ, તું તારી પાસે, યહોવાએ મૂસાને કહ્યું કે તું તારી પાસે મુખ્ય સુગંધી પણ લે. એટલે 5 શેકેલ ચોખ્ખો ગોળ, તેનો અડધો ભાગ એટલે 2.5 શેકેલ સુગંધીદાર તજ, 2.5 શેકેલ સુગંધીદાર બરુ, 5 શેકેલ દાલચીની. એ પ્રમાણે પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે તું લે. અને તું 1 હિન જૈતુન ફળનું તેલ લે, ને તું તેને પવિત્ર અભિષેકનું તેલ સુગંધી બનાવનાર હુન્નર મુજબ મિશ્ર કરેલી સુગંધી બનાવ, તે અભિષેકનું તેલ થાય. તથા તેના સગળા પાત્રો સુધા મેજને, તેના સગળા પાત્રો સુધા દ્વિવૃક્ષને, ધૂપ વેદીને, સગળા પાત્રો સુધા યજ્ઞ વેદીને, હોજની તેના તળિયાને તું અભિષેક કર. અને તું તેઓને પવિત્ર કર, તેઓ પરમ પવિત્ર થાય. તેઓને જે અડકે તે પણ પવિત્ર થાય. તો હારૂન તેના દીકરાઓને અભિષેક કરીને પવિત્ર કર, એ માટે કે તેઓ તારી આગળ યાજક પદ બચાવે. અને તું ઇસ્રાએલ પુત્રોને કહે કે તમારી પેઢી દર પેઢી, બોલો પેઢી દર પેઢી, પેઢી દર પેઢી અમારે સારું અભિષેકનું તેલ થાય. તે માનવ દેહ પર ન રેડાય. તેના જેવી મેળવણીનું કંઈ બનાવશો નહીં. તે પવિત્ર છે અને તે તમારે સારું પવિત્ર છે. જે કોઈ તેનું સરખું બનાવે અથવા જે કોઈ તેમાંનું પાત્રા માણસ પર રેડે, તે સમાજથી અલગ થાય. હું જે તમને અભિષેક અને સુગંધી ધૂપ માટે જે રેશિયો આપું છું, હાલેલુયા, સુગંધી તત્વોનો, જેની અંદર જૈતુનનું તેલ રેડવામાં આવે. અને બાઇબલ કહે છે જૈતુનનું તેલ, પીસી કાઢેલું જૈતુનના તેલથી તારી દીવી સદા સળગતી રહે. અને જખારિયામાં જે જૈતુન વૃક્ષ બતાયા, તેનો ઉલ્લેખ પ્રભુ આપે છે બે અભિષેક છે. પ્રેઝ ધ લોર્ડ. જોગી શાસ્ત્ર 52 તમે જો તો બાઇબલ કહે છે, હું યહોવાના ઘરમાં જૈતુનનું વૃક્ષ જેવો. પ્રેઝ ધ લોર્ડ. મારામાંથી તેલ નીકળે છે. હાલેલુયા. અને આ બનાવટનું તેલ કોઈ બનાવે નહીં. જે હું તમને કહું છું એવું કોઈ બનાવે નહીં. અને જે કોઈ બનાવે અને ગમે તે માણસની ઉપર તે તેલ રેડે કે અડકે, એ શાપિત થાવ. મતલબ પવિત્ર આત્માની કોપી કરવાનું પ્રભુ ના પાડે છે. હોલી સ્પિરિટની કોપી કરવાનું ના પાડે છે. કોઈને ભાષા બોલતું હોય ને એનું સાંભળીને બોલવા મળે રોંગ. કોઈ પ્રોફેસી કરે છે ને તમારા મનમાં આવી તમે પ્રોફેસી કરવા માંગો છો, તો રોંગ. તમે એવું બનાવટ કરશો નહીં. આમ કોઈના હાથ ઊંચા કરી પ્રાર્થના કરે છે એટલે હું કરીશ, એના જેવું રોંગ. હૃદયમાંથી પવિત્ર આત્મા દ્વારા તમારું ગાવું, વગાડવું, બિહેવિયર, આ વેદી પર પ્રભુને સુગંધ આપે. હાલેલુયા. સવારે અને સાંજે આખા ઘેટાનું અર્પણ તું મને કર. ઘેટું કેવું છે? પ્રથમ જન્મ, ખોળખાપણ વગરનું મારું અને તમારું જીવન નવા કરવાની અંદર પ્રભુના આવતા સુધી એવું જ જીવન રહે. અને પ્રભુ કહે છે ત્યાં હું તમને મળીશ, ત્યાં હું તમને મળીશ. હાલેલુયા. અને જ્યારે હું મળીશ ત્યારે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ 44મી કલમ કહે છે, 29-44, હું મુલાકાત મંડપને વેદીને પવિત્ર કરીશ, મારી આગળ યાજક પદ બજાવવા સારું. હું હારૂનને તેના દીકરાઓને પવિત્ર કરીશ. હું ઇસ્રાએલ મધ્યે પવિત્ર રાખીને તેઓનો દેવ થઈશ. અને તેઓ જાણશે કે હું યહોવા તેઓનો દેવ છું, અને જે તેઓને મિસ્રમાંથી કાઢી લાવ્યો એ માટે હું તેઓ મધ્ય રહું, ને તેઓનો દેવ યહોવા હું છું. તો આજે પ્રભુ આપણને શીખવાડી રહ્યો છે, પ્રભુ આપણને શીખવાડી રહ્યો છે, આ વેદી ઉપર હરવાન, આ વેદી ઉપર પવિત્ર તેલ
પ્રેઝ ધ લોર્ડ. સુગંધીદાર તેલ, સુગંધીદાર અભિષેકનું તેલ અડકાવવામાં આવે તે પવિત્ર થાય, મિસયુઝ કરવામાં ના આવે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એટલા માટે જ બાઇબલ કહે છે કે તું ગમે તેના માથા પર હાથ ના મૂકીશ. મારો આત્મા કહે તેના જ માથા પર તું હાથ મૂક. પ્રેઝ ધ લોર્ડ. કે જે મનાય છે, જે એમ કરે છે, પ્રભુને પસંદ પડશે નહીં. પ્રભુનો આત્મા લીડ કરે છે એમ જ કરો. અને ખોટું લાગશે, યા એ તમે કહો છો, પણ પ્રભુને ખોટું લાગશે એનું શું? પ્રભુના બાળકો મારું અને તમારું જીવન પ્રભુ જેમ દોરે તેવું હોય તો કેટલું સારું. અને આજે મારા અને તમારા જીવનને પરમેશ્વર બાવળના લાકડાની વેદી, પ્રેઝ ધ લોર્ડ. તું ધૂપ પાડવા સારું બાવળ, ધૂપ પાડવા સારું વેદી બનાવ અને તું તેને સાની બનાવ, બાવળની બનાવ. પ્રભુને મારી જરૂર છે, પ્રભુને તમારી જરૂર છે. કેમ કે જંગલની અંદર પ્રભુએ પોતાના પાણીથી આપણને તેની કૃપામાં બોલાવ્યા છે. આવો ચર્ચ આપણી આંખોને બંધ કરી, આપણી આંખોને બંધ કરી અને આપણા જીવનને પ્રભુના હાથમાં સોંપતા તેનો આભાર માનીએ કે આપણે કોણ? આ જંગલનું ગંદુ લાકડું પ્રભુની વેદી બને, પ્રભુનો સાક્ષીકોષ બને અને તેના ઉપર હાલેલુયા પવિત્ર તેલ, તેના પર સુગંધી ધૂપ, તેના પર દેવને સારું અર્પણ પણ પ્રભુની ઈચ્છા છે. આપણા હાથ ઊંચા કરીએ. ચર્ચ, તમે અને પ્રભુ સિવાય કોઈ નહીં. અને આજે પ્રભુની સાથે તમે વાત કરો અને પ્રભુને ધન્યવાદ આપો કે પ્રભુ તે મારી પર કેટલી બધી દયા કરી છે. પ્રભુ તે મારી પર કેટલી દયા કરી છે. તે મને બોલાવ્યો, તે મને પસંદ કર્યો, તે મને જગતથી અલગ કર્યો. બાઇબલ કહે છે જો તમે જગતના હો તો જગત તમને પ્રેમ કરે, પણ તમે જગતના નથી. પણ યોહાન 17 માં દેવે આપણા માટે પ્રાર્થના કરી છે કે ઓ પ્રભુ તું તેઓને સંભાળ, પ્રભુ તું તેઓનું રક્ષણ કર, પ્રભુ તેઓનામાં તારો પ્રેમ, તેઓનામાં પવિત્ર આત્માની યુનિટી રહે. આપણા માટે ઓલરેડી પ્રભુ જમણે હાથે મધ્યસ્થી કરે. જીવન આ છે. આવો આપણા જીવનને પ્રભુના હાથમાં સમર્પણ કરીએ. આ મેજ પર રોટલી છે, આ મેજ પર પ્યાલો છે જે પ્રભુ ઈસુએ આપણા માટે 2025 વર્ષ પહેલા એ યોજનામાં જગતમાં આવ્યો કે ઈસુ પોતે એ મોહેલી રોટલી, ઈસુ પોતે દ્રાક્ષરસ, ઈસુ પોતે આપણા માટે જીવન પુષ્કળતાનું જીવન, ઈસુ પોતે સવાર સાંજના હલવાન રૂપ, દેવનું હલવાન બની હાથ ઊંચા કરીને પ્રાર્થના કરીએ કે પ્રભુ તે જ કીધું છે તમારો વધસ્ત મુશ્કેલી મારી પાસે ચાલો. તમે જ કીધું છે તમે મારી આજ્ઞાઓ પાળો. તમે જે આ જગતમાં જીવ્યા એમ મને જીવવાની કૃપા કરો. તમે જે નમૂનો આપ્યો એ નમૂના પ્રમાણે ચાલવાની મને કૃપા આપો. તમે મને કીધું છે મારી યાદગીરીને સારું મરણ યાદ કરો. આ મેજ પરની રોટલી અને દ્રાક્ષરસ આજે મારા માટે જીવન લઈને આવ્યું છે. ઓ સર્વશક્તિમાન પ્રભુ, તમે ચાખ્યું છે કે અમે બાવળની વેદી, તમે ચાખ્યું છે કે આ વેદી ઉપર સુગંધિત ધૂપ, તમે ચાખ્યું છે ઓ લોર્ડ, લોર્ડ, લોર્ડ અભિષેકનું તેલ અમારા પર રહે. અમે ચાહીએ છીએ કે અમારા જીવન દ્વારા સુગંધી ફેલાય. તમે કીધું છે તમે ખ્રિસ્તની સુગંધ છો. અમારામાંથી કોઈ દુર્ગંધ નહીં, અમારામાંથી કોઈનો દીવો હલવાતો નહીં, અમારામાં કોઈનું જીવન બહુ પ્રભુ નબળું નહીં. તમે બહુ જલ્દી આવી રહ્યા છો. જો આજે અમે પવિત્ર નથી તો કાલે કઈ ગેરંટી છે પવિત્ર હોઈશું? આજે તને મળવા તૈયાર નથી, કઈ ગેરંટી છે કાલે અમે તૈયાર રહીશું અને તું કાલે આવશે કે ક્યારે? પણ પ્રભુ મારા જીવને અને તારા લોકની પર તમે દયા કરો. અમે તારી પાસે આવ્યા છે, તમે અમને બોલાવ્યા છે અને અમારું જીવન બાવળનો પ્રભુ કોષ, અમારું જીવન બાવળની મેજ, અમારું જીવન બાવળની વેદી હોય કે ત્યાં તે કીધું શું મળીશ.
હું તેઓને મળીશ, હું તેઓનો દેવ છું. અમને એવરીડે તારી જરૂર છે. પ્રભુ, ચર્ચે આ વાતને સાંભળ્યો છે અને એક એક બાળકોને આશીર્વાદ આપો, કેમ કે તમે આશીર્વાદ લઈને આવ્યા છો. તમે અમારી પ્રાર્થના સાંભળી. ખૂબ આભાર પ્રભુ ઈસુના નામમાં.